નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 અષાઢ સુદ સાતમ બુધવાર તારીખ 2/7/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકે અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બુદ્ધિશાળી લોકોની મિત્રતા આપણા જીવનને બચાવી જાય છે. ચોક્કસ આપણા મિત્રો જો બુદ્ધિશાળી હોય તો આપણે આપણી જિંદગીમાં ઘણી બધી જગ્યાએ આપણો પોતાનો બચાવ આવા લોકોની સહાયથી કરી શકીએ છીએ. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો પોતાની બુદ્ધિથી પોતાનો બચાવ કરતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, હોળી પાણી વગર ક્યાંય ચાલી ન શકે. એ જ રીતે માનવ જીવનમાં પણ માનવ ક્યારે શાંત રહી શકે? જ્યારે એના જીવનમાં સંતોષ હોય ત્યારે. જો માનવ જીવનમાં સંતોષ હોય તો એ શાંત રહી શકે. જે રીતે હોળી પાણી વગર નથી ચાલી શકતી, એ જ રીતે માનવ જીવનમાં પણ શાંતિ સંતોષ વગર નથી મળતી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, જો તમને કોલેરા થયો હોય ને મટતો ના હોય તો એક ખાવાનું કપૂર આવે છે. એ કપૂરને કાંદા સાથે ભેગું કરીને ખાવાથી કોલેરામાં બહુ જલ્દી રાહત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય, આજે આપણે કોઈ પાપ નહીં કરીશું, કારણ કે પાપનો ઘડો ભરાઈ જાય તે ફૂટ્યા વગર રહેતો નથી. તો આપણે પાપ ઓછા કરીશું તો આપનો ઘડો ભરાતા વાર લાગશે. તો આજનો દિવસ સંકલ્પ કરજો કે આજે હું કોઈ પણ પાપી કામ નહીં કરું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પણ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવીને રાખવું જોઈએ. આજે બુધવારના દિવસે આરોગ્યમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવતી દેખાય છે. આજે વ્યાપારિક કામોમાં સારી સફળતા મળે. મહત્ત્વના કામોને યોગ્ય રીતે આગળ વધારી શકાય. આજે મિત્રો, આર્થિક બાબતો પર પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે થોડી કરકસર સાથે ચાલવાની જરૂરિયાત દેખાય છે. આજે જેટલી કરકસર કરશો એટલી તમારી આર્થિક પરિસ્થિતિને સંતુલિત કરી શકશો. આજે જીવનસાથીનું સુખ ઉત્તમ છે, પણ મિત્રો, ભાગીદારીવાળા કામમાં વાદ વિવાદ ટાળવો. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. આજે બચત વધારશો તો ઘરમાં થોડીક આનંદની લાલી છવાયેલી દેખાશે. આજે દાંપત્ય જીવનમાં પણ થોડો સમય ફાળવશો તો દાંપત્ય જીવનની ગરિમા પણ જળવાતી દેખાશે. આજે અમુક સામાજિક કામોમાં આંખ આડા કાન કરીને ચાલવું આપણા માટે હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નવી ખરીદી થતી દેખાય છે. આજે કોઈ પર્યટનનું આયોજન પણ તમે કરી શકો છો. કોઈ નાનકડો પ્રવાસ ગોઠવી શકો છો, એનું આયોજન આજે કરી શકો છો. આજે સાસરી પક્ષથી કોઈ સારા સમાચાર બપોર પછીના સમયમાં આવી શકે છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે ધીરજ રાખવાની છે. પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરવાનો છે. આજે બપોર પછીના સમયમાં તમારી પર ખોટા આક્ષેપો મૂકવામાં આવે, જેને કારણે તમે ક્રોધિત થાવ અને ક્રોધમાં કોઈ એવું કામ કરો જે તમને પોતાને નુકસાન કરી જાય. તો અહીંયા સાવધાની રાખજો, થોડીક ધીરજ રાખજો, વાત સાંભળજો, સમજજો, પછી એનું રિએક્શન આપજો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. જૂના અટકેલા કામો પર ધ્યાન આપશો તો સફળતાથી આજના કામ પૂરા કરી શકશો.
આજે કોઈ પણ પારિવારિક નિર્ણય લેવાનો હોય તો વડીલોની સલાહ અવશ્ય લેજો. આજે વાહન ચલાવવામાં સંતુલન જાળવવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ લીલો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળામાં આજે કોઈ નાનકડો પ્રવાસ થતો દેખાય છે. પ્રવાસમાં સારી અનુકૂળતા આવતી દેખાય છે. આજે ભૂતકાળમાં કરેલા આર્થિક રોકાણો સારો ફાયદો આપી જાય. આજનો બપોર પછીનો સમય ધીરજથી પસાર કરવો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સવારથી જ કામોમાં અવરોધ આવતા દેખાય છે. તો મિત્રો આજના દરેક કામ સંભાળીને કરશો તો વધુ ફાયદો. આજે છે ને સમયસર નાણાંની લેતી દેતી કરજો. કોઈને આપવાના છે તો સમયસર આપજો, લેવાના છે તો સમયસર માંગીને લાવજો. આજે કામમાં લાપરવાહી નુકસાન કરી શકે છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે આકસ્મિક લાભ મળતો દેખાય છે. આજે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળતું દેખાય. ધનરાશિવાળા આજે કોઈ નવું કામ શરૂ કરી શકે છે. આજે મિત્રો પારિવારિક કામોમાં થોડું મન મોટું રાખીને ચાલશો તો વધુ ફાયદા થશે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં માન સન્માન વધતું દેખાય છે. પણ મિત્રો આજે આર્થિક બાબતોમાં આપણા પાસા થોડા અવળા પડતા દેખાય છે. તો ત્યાં થોડી ધીરજ રાખજો. હોશિયારી અને તમારામાં રહેલી જે કામ કરવાની વૃત્તિ છે એનો ઉપયોગ કરીને આજના કામ પૂરા કરવાનો પ્રયત્ન કરજો. આજે પારિવારિક સુખ તમને સારું મળે. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળા આજે કોઈક વેપારમાં નવું આયોજન કરી શકે છે ને આજનું કરેલું આયોજન તમને સફળતા અપાવે, સારો આર્થિક લાભ અપાવે. તો થોડી ધીરજ રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો. આજે આર્થિક બાબતોમાં થોડીક કાળજી રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે હરીફાઈથી દૂર રહેવાનું છે, ખોટા કામથી દૂર રહેવાનું છે, કાયદા વિરુદ્ધના કામથી પણ આજે આપણે દૂરી બનાવી રાખશું. આજે પોતાના મનની વાત કોઈની આગળ મૂકવી છે તો સમય અને સ્થળ જોઈને પછી એની સામે મૂકશો તો સફળતા મળશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જઈએ. નમસ્તે.